જો આ થિયરી મસ્ત થિયરી છે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રવાદની. હવે જો સ્ફટિક ક્ષેત્રવાદની આ થિયરી છે ને, આની અંદર આપણે જોશું એ પહેલાં શરૂઆત કરીએ કે આપણને ખબર છે કે સર બે પ્રકારના લિગેન્ડ હોય, એક હોય ML6 અને એક હોય ML4. ઓકે, આ જે છે ML6 એ અષ્ટફલકીય લાગે અને ML4 છે એ સમચતુષ્ફલકીય પ્રકારનો લિગેન્ડ કહેવાશે. હવે આપણને એક વસ્તુ ખબર છે, અહીંયા ધ્યાન આપો કે જો મેટલ હોય ને, મેટલ એની પાસે ડી કક્ષક ખાલી હોય તો જ આ સંક્રાંતિ તત્વ કહેવાય ને, તો જ આપણે સર એને સંક્રાંતિ તત્વ કહી શકીએ. હવે ડી ની 5 પેટા કક્ષકો હોય, કેટલી હોય? 5. કઈ કઈ? DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². હવે શું થશે કે સર એમાં આ જે 3 કક્ષકો છે આ ક્યાં હોય? સર આ 3 કક્ષક સમતલમાં હોય. ક્યાં હોય? સમતલમાં હોય. અને આ 2 કક્ષક ક્યાં હોય? અક્ષ ઉપર હોય. ધ્યાન આપજો, ક્યાં હશે? અક્ષ ઉપર. એટલે તમને એક વસ્તુ ખબર હશે, હું તમને અહીંયા દેખાડું છું, બરોબર? આ રીતનું ડી કક્ષક હોય તો Y, Z અને X 3D માં છે એટલે આ Z છે આમ ક્રોસ છે, બરોબર? 3D માં છે એટલે. હવે એક Y ઉપર એટલે DXY, આ તો કક્ષકો થઈ, આ DZ અને અહીંયા આ 3 કક્ષકો, જે આ 5 કક્ષકો કહી દી ને આવી ગઈ. એક DXY સમતલ, એક Z ઉપર એટલે Z² હોય એટલે અક્ષ ઉપરનો અણુ હોય. ક્યાં હોય? અક્ષ ઉપર. જો તમને ખબર પડશે, હું અહીંયા પછી આ ભૂસી નાખીશ, ઓકે? એટલે અહીંયા અત્યારે જ યાદ રાખજો, એટોમિક સ્ટ્રક્ચરમાં મેં સમજાવી જ દીધું છે. ચાલો, હવે આ Y, Z અને X, તો આ બાજુ જોવો, આ સામેનું સમતલ જોવો, આ દેખાય? આ કયું સમતલ છે? DXY. હું DXY એટલે X અને Y કક્ષક છે એની સામેનું સમતલ છે એટલે આ DXY. પછી આ પ્રમાણે આવે તો YX અને એક આવશે ZX એટલે આ સમતલ થાય ZX થાય અને આ YZ થાય, બરોબર છે? એટલે 3 સમતલ. અને એક હોય સર આ DX² - Y² છે, બરોબર છે? એ ક્યાં હોય? અક્ષ ઉપર હોય. અને આ DZ², આ અક્ષ ઉપર કહેવાય. હવે આટલી વસ્તુ સમજો, આટલી વસ્તુ ખાસ મગજમાં હોવી જોઈએ કે Y અક્ષ સમતલ અને અક્ષ ઉપર કોણ કોણ કક્ષકો હોય. હવે સમજો કે દાખલા તરીકે તમારી પાસે જે લિગેન્ડ છે, આ લિગેન્ડ એ અક્ષ ઉપર આવે છે. ક્યાં આવે છે? અક્ષ ઉપર. જો લિગેન્ડનું આકર્ષણ અક્ષ ઉપર થાય તો એ કક્ષકો વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. એટલે શરૂઆતમાં અત્યારે મુક્ત આયન છે, આ 5 કક્ષકો આપણને આપેલી છે. શરૂઆતમાં મુક્ત આયન છે એટલે આ 5 કક્ષકો આપણને આપેલી છે. કઈ કઈ કક્ષક છે? DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². હવે શું થશે કે મેટલ છે એ પોતાની સાથે સાથે શું થશે? આમ ધીરે ધીરે ધ્રુજવાનું ચાલુ કરશે. શું કામ ધ્રુજવાનું ચાલુ કરશે? સર એની પાસે લિગેન્ડ આવવાના છે. એટલે મેટલ ધીરે ધીરે પોતાની જે પણ વસ્તુ છે એ ધીરે ધીરે બધી કક્ષકો છે એને ખુલ્લી મૂકશે. કેમ? કારણ કે અલબેલા સજ્જન ઘર આયો, લિગેન્ડ આવે છે એની પાસે, બરોબર છે? એટલે એ શું થાય છે? આમ ખુશ થઈ ગયો છે મેટલ. એટલે શું થશે કે આ જે ખુશ થાય ત્યારે એને કહેવાય ગોળાકાર સ્ફટિક ક્ષેત્રમાં ડી કક્ષકોની સરેરાશ ઉર્જા. હવે અહીંયા છે લિગેન્ડ છે એ આવે છે તો એ અક્ષ ઉપર આવે છે. ક્યાં આવે છે? અક્ષ ઉપર. જેને કારણે આમાં રહેલી 2 કક્ષક, અક્ષ ઉપર કોણ છે? DX² - Y². ધેટ્સ વાય અક્ષ ઉપર રહેલા ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલે એને કારણે શું થાય કે DX² અને DY² એ ઊંચા શક્તિ સ્તરમાં જાય. ક્યાં જાય? ઊંચા શક્તિ સ્તરમાં. જ્યારે DYZ, DZX અને DYX, DYZ અને DZX એ નીચા શક્તિ સ્તરમાં આવે. હવે જો દીકરા ઊંચા શક્તિ સ્તર હોય એને કહેવાય EG કક્ષક. કઈ કક્ષક? EG કક્ષક. અને આને કહેવાય T2G કક્ષક. બરોબર છે? શું કહેવાશે? T2G કક્ષક. આને કહેવાશે જનરેટ કક્ષક, E જનરેટ, અને અહીંયા ડબલી ડી જનરેટ અથવા T2D જનરેટ કક્ષક કહેવાય. હવે અહીંયા આ જે ભાગ પાડે છે આ ભાગને કહેવાય બેરી સેન્ટર. શું કહેવાય? બેરી સેન્ટર. જો આની આ મેટલ સાથે 6 લિગેન્ડ આવ્યા, દેખાય છે?
આ 6 લિગેન્ડ આવ્યા. ઓકે, ચાલો સર, આ જે ભાગ પડ્યું એ 6 લિગેન્ડ હોવાથી આ અષ્ટફલકીય કહેવાય. એટલે આ વિભાજન છે, આ ક્ષેત્ર વિભાજનને કહેવાય ઓક્ટોહાઇડ્રલ. એટલે અહીંયા ડેલ્ટા અને પછી ઓ લખ્યું છે એનો મીનિંગ થાય ઓક્ટોહાઇડ્રલ ને ડેલ્ટાની નિશાની થાય ક્ષેત્ર વિભાજનની. ડેલ્ટા એટલે હું ક્ષેત્ર વિભાજન, ઓ એટલે ઓક્ટોહાઇડ્રલ. ચાલો ડન. હવે શું થાય છે કે સર આ વેલ્યુએશન મને નથી ખબર પડતી. ચાલો હવે એક વસ્તુ તમે સમજો કે કેટલી કક્ષક છે, અલા કેટલા આ છે કક્ષકો? 5 છે પેટા કક્ષકો. તો એક કક્ષકનો હિસ્સો કેટલો થાય? એટલે 1/5. હા, 1/5 એટલે કેટલા થાય? 20%. હે? 0.2. તો એની મીનિંગ કે કેટલા ભાગ, કેટલી કક્ષકો છે? 5 કક્ષકો છે. તો 0.2 બધાયના 0.2 લઈ લો. જોજો ખાસ અહીંયા 0.2. ચાલો 5 એમાં એક આ 5 ઝુમખું થાય 3 નું અને એક 2 નું થાય. હવે નીચે જોવો, નીચે અહીંયા ખાસ ધ્યાન આપો. અહીંયા 3.2 છે તો કેટલાક નથી? 2 નથી. ધેટ્સ વાય 0.4 નથી. 0.4 એટલે 4/10 અને 4/10 એટલે 2/5. ધેટ્સ વાય અહીંયા નીચેની જે કક્ષક છે dxy, dyz ને dzx એમાં 2/5 જેટલો ઘટાડો થાય છે. કેમ સર? 2/5 એટલી ઉપર વહી ગઈ છે કક્ષકો. હવે એ જ પ્રમાણે આવો ઉપર જોવો તો સર કેટલી કક્ષકો છે? 2 જ છે તો કેટલી ઘટે છે? 3.2 એટલે કેટલા થાય? 0.6. 0.6 એટલે 6/10 અને 6/10 એટલે 3/5. તો સર 3/5 નો અહીંયા ઘટાડો થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે કેટલું ક્ષેત્ર વિભાજન થાય છે. અહીંયા 2/5 ના ક્ષેત્ર વિભાજન અને અહીંયા 3/5 નું ક્ષેત્ર વિભાજન થાય છે. ચાલો આ તો સર અમે સમજ્યા કે ક્ષેત્ર વિભાજનની વાત થઈ કે કઈ રીતના લિગેન્ડ આવે, કઈ રીતના કક્ષકો જે અપાકર્ષણ અક્ષ ઉપર લિગેન્ડ આવે તો અપાકર્ષણ થઈને ઉપર વહી જાય 2 કક્ષકો, અને જો પેલા ઉપર આવે એટલે નીચે આવી જાય. હવે અહીંયા એક વસ્તુ થાય કે અહીંયા એક શબ્દ આગળ આવે કે આ ક્ષેત્ર વિભાજન કરે કોણ? તો એ ક્ષેત્ર વિભાજન કોણ કરી શકે? પ્રબળ લિગેન્ડ કરી શકે. કોણ કરી શકે? પ્રબળ લિગેન્ડ કરી શકે. લિગેન્ડની પ્રબળતા આપણે જોયેલી શું હતી? સાયે પાની ઓફ કલો. શું હતી લિગેન્ડની પ્રબળતા? સાયે પાની ઓફ કલો. શું હતું? સાયનાઇડ, એમોનિયા, પાણી, આલ્કોહોલ, ફ્લોરિન અને ક્લોરિન. હવે જો એ પ્રમાણે અહીંયા કુલ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે કુલ અહીંયા તમને લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આપી દીધો છે. ઓકે, કુલ આપણી પાસે લિગેન્ડની પ્રબળતાનો ક્રમ આપે છે. અપાકર્ષણ અનુભવે છે. જો આ બધી લાઈન જે હું બોલ્યો એ બધી વસ્તુ અહીંયા અત્યારે આગળમાં આવી ગઈ છે. હવે શું છે કે અહીંયા આવે જો આ ચાલો આ બધી વસ્તુ તમને આવડી જાય. આ એક બહુ મસ્ત પોઈન્ટ છે, જાના સારા એમસીક્યુ નીકળે છે. હવે શું થાય કે સર હવે અહીંયા સુધી ખબર પડી કે જેનું અપાકર્ષણ, દાખલા તરીકે આ 2 કક્ષકો ઉપર છે અને 3 કક્ષકો નીચે છે. આનો મીનિંગ શું થાય કે dxy, dyz ને dzx નીચે છે, dx² - y² dz² ઉપર છે. ઘણીવાર એવું થાય કે અહીંયા આવે તો આવી રીતના ઊંધું થઈ જાય. જોવો, જો ક્યાં આવી હોય કક્ષક આવું થાય તો લિગેન્ડ ક્યાં આવ્યો હોય? સમતલમાં આવ્યો હોય તો આવું થાય. હવે તમારી પાસે પોઝિશન 2 થાય. જો હવે અહીંથી હવે બહુ મસ્ત નિયમો ચાલુ થાય. હું આ જ રાખું છું, આ એઝ ઇટ ઇઝ. શું નિયમો ચાલુ થાય? હવે દાખલા તરીકે તમારી પાસે D4 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? D4 ઇલેક્ટ્રોન છે. હવે D4 ઇલેક્ટ્રોન હોય તો આને ગોઠવો કેમ? સર મને હુંડનો નિયમ યાદ છે. કોનો નિયમ? હુંડનો. પિનાલ કોનો? હુંડનો. સર ગોઠવી 1 2 3. તો સર હવે ચોથો ઇલેક્ટ્રોન હું અહીંયા મૂકું કે ઉપર મૂકું? જો નિયમ શું કહે છે કે સિંગલ થઈ જાય પણ ડબલ કરવાના. તો જો અહીંયા મૂકું, આ 1 2 3 એટલે 2 પોઝિશન થાય. જો હું એક શું કરું કે હું અહીંયા મૂકું તોય સાચું અને અહીંયા મૂકું તોય સાચું. કેમ સર? અહીંયા મૂકવાથી શું ફાયદો થાય? અરે થાય. જોવો કેમ? કારણ કે અહીંયા હું નીચેનો શક્તિ સ્તર ઉપરના શક્તિ સ્તરથી અત્યારે અલગ છે
અને જો નીચેનો શક્તિ સ્તર ઉપરના શક્તિ સ્તરથી અલગ હોય તો હું મારા માટે ફાયદો જ છે કે હું આને યુગ્મિત બનાવતો જાઉં છું. એટલે હુનનો નિયમ બેયમાં સાચો પડે છે. જોવો તો અત્યારે બીજો કોઈ વિચાર ન કરતા, બેયમાં જે મેં 2 ઇલેક્ટ્રોન રચના લખી એમાં હુનનો નિયમ સાચો પડે છે કે નથી પડતો? બેયમાં પડે. કેમ? કારણ કે બધાયમાં હું સિંગલ ગોઠવતો જાઉં તોય હુંડ કે છે, સિંગલ ગોઠવીને પછી ડબલ કરું તોય હુંડ કે છે. આવી વસ્તુ. તો આવું શક્ય ક્યારે બની શકે? આવું શક્ય ત્યારે જ બની શકે જો તમને એની યુગ્મીકરણ ઉર્જા એટલે કે મીન્સ કે P ની ખબર હોય તો. હવે એક વસ્તુ યાદ રાખો, હવે તમે સમજો ઉનાળો છે, તમને એમ કહો કે ચાલ મંચુરિયન ખાવા, સૂપ પીવા બપોરે 2 વાગે, તો તમે જાઓ? 700 નું મંચુરિયન હોય 5 સ્ટાર હોટલમાં ખવડાવે તોય તમે જાઓ? 5 સ્ટાર નું નામ સાંભળીને અડધા કે આપણે તો જાય, આપણે એમાં કઈ એવું નહીં. પણ આપણે મીન્સ કે ઉનાળામાં ન જાય. હવે આ ના વસ્તુ તમને એમ કહો કે શિયાળામાં હાલતા ને ગરમા ગરમ સૂપ પીવડાવું, તો આપણે ઈ ગાડી કાઢે ની પેલા આપણે ગાડી ઉપર જઈને બેસી જાય, હાલી કે. તો આનું ખાતું એવું જ છે, જેની યુગ્મીકરણ ઉર્જા વધારે હોય ને યા કે આપણે કાંઈ છેડા કરવાના નથી. કેમ? હરા યા જાય ને તા તો ઉર્જા લાલ પીળો થઈ જાય છે. એટલે જેની યુગ્મીકરણ ઉર્જા વધારે હોય એ ઇલેક્ટ્રોન યુગ્મિત બનાવે નહીં. એ ક્યાં વહી જાય? છટકીને ઉપર વયો જાય. તો આ પોઝિશનનો એનો મિનિંગ શું થાય કે ક્ષેત્ર વિભાજન ઓછું વધારે હોય અને યુગ્મીકરણ ઉર્જા યુગ્મીકરણ ઉર્જા કેવી હોય? વધારે હોય. ક્ષેત્ર વિભાજન કેવું હોય? ઓછું હોય. જેમ યુગ્મીકરણ ઉર્જા વધારે એમ પેલા બધા સિંગલ ગોઠવાય ને પછી 2 ગોઠવાય. અને અહીંયા કેમ થાય કે સર અહીંયા યુગ્મીકરણ ઉર્જા ઓછી છે, યુગ્મીકરણ ઉર્જા ઓછી છે, ક્ષેત્ર વિભાજન વધારે છે. ક્ષેત્ર વિભાજન વધારે એટલે કે ઇલેક્ટ્રોનને ઊંચા શક્તિ સ્તરમાં જવા માટે વાર લાગશે. કેમ? કારણ કે આનું ક્ષેત્ર વિભાજન ઝડપથી થઈ ગયું હોય અને યુગ્મીકરણ બનાવવાની એ પૂરી કોશિશ કરે. અને આમાં યુગ્મીકરણ ઉર્જા વધારે હોવાથી અને ક્ષેત્ર વિભાજન ઓછું એટલે ક્ષેત્ર વિભાજન ધીરે ધીરે થાય ને એ પેલા ઠેકડો મારીને અહીંથી ઇલેક્ટ્રોન ઉપર વયો જાય. કોઈ ડાઉટ આટલામાં? આ 2 લાઈન વાંચી લ્યો. ચલો નેક્સ્ટ. હવે જોવો સમચતુષ્ફલકીયમાં તો હવે અહીંયા ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો હોય છે? મારે નહીં કેવું પડે, સમતલમાં આવ્યો હોય. ક્યાં આવ્યો હોય? સમતલમાં. તો જ dxy dyz અને dzx કક્ષકનું અપાકર્ષણ જાય ની ઉપર જાય. ધેટ્સ વાય T2g ઉપર, Eg નીચે. 2/5. અહીંયા જો ડેલ્ટા T લખ્યો છે. ડેલ્ટા T નો મિનિંગ શું થાય? ટેટ્રાહાઇડ્રલ ક્ષેત્ર વિભાજન, હે ને? ઓલામાં ઓક્ટોહાઇડ્રલ હતું એટલે એમાં 8 સર 6 જ નહોતા લિગેન્ડ. લિગેન્ડ ભલે ને 6 હોય પણ એની રચના તો અષ્ટફલકીય થાય ને, એટલે એને ઓક્ટોહાઇડ્રલ કહે. પાછા ઘણા કે લિગેન્ડ 6 છે ને 8 ક્યાંના? ઘરનું કાઢો માં કે એલા ભાઈ હું કાંઈ ઘરેથી લઈને નથી આવતું આ બધું. ચાલો હવે છે ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ અને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ, જેને લો સ્પિન કોમ્પ્લેક્સિક્સ અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સિક્સ. હવે ઉચ્ચ સ્પિન સંકીર્ણ અને નિમ્ન સ્પિન સંકીર્ણ આ થિયરી એનસીઆરટીમાં આઈ થિંક છે, પણ આ થિયરી ઉપર બોર્ડનો કોઈ બી શિક્ષક આ થિયરી ઉપર ભાર નથી દેતો. એ મોટામાં મોટી ભૂલ થાય છે, કારણ કે આ થિયરી જે હાઈ સ્પિન સંકીર્ણ અને લો સ્પિન સંકીર્ણ છે એ બહુ મસ્ત થિયરી છે. અને બોર્ડનો કોઈ બી તમે ઇવન તમે કોઈ બી સ્કૂલમાં તમે ભણ્યા હશો ને તમને કોઈ દી હાઈ સ્પિન લો સ્પિન વિશે એટલું શીખવાડ્યું નહીં. કારણ કે જેટલા તમને હાઈ સ્પિન લો સ્પિન સંકીર્ણ આવડશે ને એટલી તમને બીજી થિયરી બહુ જોરદાર આવડશે. ઇવન કોઈ બી રંગવાળી જો વાંચો કે આંતરકક્ષીય નીચા સ્પિન સંકીર્ણ, જે સવર્ગ સંયોજનમાં સંકરણ માટે ધાતુની અંદરની ડી કક્ષક, ધાતુની અંદરની ડી કક્ષક એટલે n-1d થાય. એ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે, ડન. ભાગ લેતી હોય એને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ. આવા સંકીર્ણમાં ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન, ધેટ ઇઝ યોર મોસ્ટ IMP લાઈન. જેમાં ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે તેમના સ્પિન ગુણકનું મૂલ્ય ઓછું હોય, આથી તેને લો સ્પિન કોમ્પ્લેક્સિક્સ કહેવાય. જો હું ઉદાહરણ આપું છું કે આપણી પાસે CO NH3 6 ટાઈમ +3 ચાર્જ છે. કોબાલ્ટ ઉપર અત્યારે +3 ચાર્જ છે, એ ફાઇનલ છે કારણ કે એમોનિયાની 0 થાય. કોબાલ્ટનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય? 27. આર્ગોન 3d7 4s2 અને અહીંથી 4s2 છે, અહીંથી 3 કરી નાખો એટલે 3d6 4s0. હે
ચાલો હવે અહીંયા શું થશે કે અહીંયા સર 3d64s0 થશે. ચાલો 6 ઇલેક્ટ્રોન. અહીંયા છોકરા ભૂલ ખાય. શું ભૂલ ખાય ખબર છે કે સર આમાં તો 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ તો એવું કહે છે કે ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે સ્પિન ગુણકનું મૂલ્ય ઓછું. આવું કેમ? હે આવું કેમ શક્ય થયું? સર હજી ધક્કો નહીં મારે? ધક્કો મારશે એટલે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાવ ઓછા 0 થઈ ગયા. અને જો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થઈ જાય તો એ નીચા સ્પિન સંકીર્ણ. એટલે તમારે નીચા સ્પિન સંકીર્ણ માટે બે વસ્તુ યાદ રાખવાની રહેશે. કેવી? ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન અને અંદરની કક્ષક ડી કક્ષક ભાગ લેતી હોવી જોઈએ. ચાલો આઉટર ઓર્બિટલ અથવા ઊંચા સ્પિન બાહ્ય કક્ષક જે સવર્ગ સંયોજનમાં સંકરણ ધાતુ ડી કક્ષક એટલે એનડી. એનડી એટલે જે કક્ષામાં હોય એની ડી કક્ષક જો ભાગ લેતી હોય, બરોબર છે, તેને આઉટર ઓર્બિટલ કહેવાય. ને એમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન. જો મેંગેનીઝ છે, મેંગેનીઝનો એ પરમાણુ આ ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? હે 3. મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના જો શું કહેવાય હિરલ તું અટવાતી હતી ને, જો આમ મગજમાં જો આમ દોડન મેંગેનીઝનો પરમાણુ ક્રમાંક 25 માંથી 3 જાય એટલે 3d4 4s0 વધે. બસ જો આમ થાય. હવે હું આ બધી વસ્તુ લખવા બેહું ને અત્યારે આ તો હું તો સમજાવું છું એટલે વાર લાગે. પછી તમે લોકો શું કરો કે મેં જે સમજાવ્યું ને એ રીતે જ ઉતારવા જાવ. તમારે આમ જ ડાયરેક્ટ વિચારો 3d4. રેડી? હવે જો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થયા? 1 2 3 4. અને સર ફ્લોરિન ધક્કો ન મારે. એમ આઈ રાઈટ? ફ્લોરિન ધક્કો ન મારે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી. ધેટ્સ વાય એ ઊંચા સ્પિન સંકીર્ણ અથવા આઉટર ઓર્બિટલ સ્પિન સંકીર્ણ બનાવે છે. એટલે ખાસ યાદ રાખવું. ચાલો હવે જો CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી. ખાલી તમારે શું કરવાનું છે? આ બે સૂત્ર યાદ રાખવાના છે. બાકી બધું જ મારા ઉપર છોડી દો. જો અષ્ટફલકીય સંકીર્ણ હોય, અષ્ટફલકીય સંકીર્ણ હોય તો શું કરશો સર? -0.4x પ્લસ 0.6y ડેલ્ટા 0. x એટલે શું થશે કે T2G માં રહેલા કક્ષકો અને y એટલે શું થશે? EG માં રહેલા કક્ષકો. આ કયા? T2G માં. આ કયા? EG માં. રેડી? તો સર હવે T2G માં ઇલેક્ટ્રોન કેમ જાય ને EG માં કેમ જાય કઈ સમજાતું નથી. તો એ તમારે તો શું થાય? હમણાં હુનનો નિયમ નતો ખબર? બરોબર છે, એ રીતના ચાલવાનું. જો D1 ઇલેક્ટ્રોન છે, એક જ મિનિટ, ચાલો D1 ઇલેક્ટ્રોન છે, T2G માં પેલા ભરાય એટલે 0.4. આ તો 0 હોય, y માં 0 એટલે -0.4 ડેલ્ટા. એટલે T2G હાઈ સ્પિન સંકીર્ણ T2G EG 0, પછી 0.1 -0. એ જ પ્રમાણે D2 લો સ્પિનમાં T2 આમાં જાય, T2G 3 અહીંયા સુધી જો કોમન રહેશે. હવે અહીંયા આવો, અહીંયા જોવો આ બે જોવો D4 છે ને, આ લો સ્પિન છે અને આ હાઈ સ્પિન છે. હવે જોવો D4 થાય, અહીંયા ધ્યાન આપજો મારા ઉપર ખાસ. D4 થાય એનો મિનિંગ તમને શું લાગે છે? આમાં યુગ્મીકરણ ઉર્જા વધારે હશે કે ક્ષેત્ર વિભાજન વધારે હશે? મને કહો તો. D4 EG 0 છે. યસ, યુગ્મીકરણ ઉર્જા વધારે હશે? ના ના, ક્ષેત્ર વિભાજન વધારે હશે. અહીંથી ચોખ્ખી વસ્તુ ખબર પડે, કારણ કે યુગ્મિત થાય છે. જો ને અહીં યુગ્મિત થાય છે એનો મિનિંગ ચોખ્ખો થાય કે ક્ષેત્ર વિભાજન વધારે હશે ને યુગ્મીકરણ ઉર્જા ઓછી હશે. એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવો તો કેટલી થઈ? 2 થઈ. સમજાય છે? હવે એ જ પ્રમાણે તમે અહીંયા આવો દીકરા, T2 આ છે ને, જોવો અહીંયા. તો હવે અહીંયા ઇલેક્ટ્રોન મારા ખ્યાલ પ્રમાણે 1 2 3 અને 4 થાય છે. ધેટ્સ વાય આમાં સર આમાં યુગ્મીકરણ ઉર્જા કેવી હશે? વધારે હશે. ધેટ્સ વાય ને હાઈ સ્પિન. તો તમને એક વસ્તુ હજી સમજાણી કે સર યુગ્મીકરણ ઉર્જા વધે ને ત્યારે લગભગ કમ્પાઉન્ડ હાઈ સ્પિનમાં વયો જાય. નો ખબર પડી? ક્લિયર? ચાલો એ નીચેમાં આવો તો લો સ્પિન, યુગ્મીકરણ ઉર્જા ઓછી. રેડી? અહીંયા આવો તો જોવો તો બધા યુગ્મીકરણ એટલે હાઈ સ્પિન
આવું બધું કન્ટિન્યુઅસલી ચાલતું રહેશે. પણ મને એક વસ્તુ કે આમાં કોઈ ડાઉટ રહેશે, કારણ કે આમાં જો ડાઉટ રહી ગયો તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની કઈ એક વાત કહી શકાય કે હાર્ડ થિયરીમાં આવે, કારણ કે આમાં થોડુંક વધારે ધ્યાન રાખવું પડે. ચાલો હવે એ જ પ્રમાણે અહીંયા જુઓ, બધા લો સ્પિન હાઈ સ્પિન, છેલ્લે તો બધાનું આ 0 0 થઈ જાય, કારણ કે બેમાં 6 ને 4 6 ને 4 ગોઠવાઈ જાય ઇલેક્ટ્રોન, એટલે એનો કોઈ વાંધો નથી. ચાલો હવે છે સવર્ગ સંયોજનનો રંગ. હવે રંગ કઈ રીતે આપશે? 1 મિનિટ, ચાલો ઓકે, ચાલો સમજાવું હું તમને રંગ કેમ આપે. હવે જો મેં તમને કે પ્રોમિસ આપ્યું હતું કે હું ડીડી સંક્રાંતિ આધારિત રંગ સમજાવીશ. અહીંયા જો આપણી પાસે આ ઇજી કક્ષક છે, આ T2G કક્ષક છે. હવે ઇલેક્ટ્રોન તમારો એક અત્યારે અહીંયા છે. એ તો એક ફાઇનલ વસ્તુ આપણને ખબર છે કે સર જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો રંગ આપશે. રેડી? અયુગ્મિત ઇલેક્ટ્રોન હશે તો રંગ આપશે. હવે શું થશે કે આ ઇલેક્ટ્રોન T2G કક્ષામાંથી ઊંચી કક્ષા, એટલે હું એમ કહી શકું નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં ગયો. હવે જો ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો નીચા શક્તિ સ્તરમાં બેસે ત્યારે તે કોઈ ચોક્કસ આવૃત્તિ ઉત્પન્ન કરે. ત્યારે કોઈ ચોક્કસ આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન કરે. અને જો દીકરા કોઈ ચોક્કસ આવૃત્તિનો પ્રકાશ ઉત્પન્ન કરતો હોય તો એની પાસે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ હોય? હે? કોઈ ચોક્કસ તરંગ લંબાઈ એની પાસે હોય. આ વસ્તુ એક ફાઇનલ થઈ. તો સર હવે મારે કઈ રંગ આ યાદ રાખવા મારે કોઈ નવરાય છે નહીં. તો આ રંગ કઈ રીતના નક્કી થાય? કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ ઉપરથી. ધ્યાન આપજો, બોર્ડમાં બધી ચર્ચામાં MCQ આવે પણ તમારે એમાં ત્યાં ગોખવા પડશે, કારણ કે બોર્ડમાં ચર્ચાએ રંગ તો આપી જ દીધા હશે એવું લાગે તો કોષ્ટક ને પાછળના ઇક્વેશન બી આપ્યા છે, પણ એના માટે એક વસ્તુ આ યાદ રાખો, થોડુંક આપણે 11માં ઝલક મારવી પડશે. એ ઝલક રહેશે આ રીતની, E = hc/λ. બરોબર છે? ઉર્જાનું સૂત્ર હતું E = hc/λ. શું સૂત્ર હતું? કે જેમ લેમ્બડા વધે, જેમ તરંગ લંબાઈ વધે એમ એની ઉર્જા ઓછી, અને જેમ એની ઉર્જા વધારે એમ એની તરંગ લંબાઈ ઓછી. હવે એક વસ્તુ તમને ખબર હશે કે આપણી પાસે જાની વાલી પીનારા હતું. જાની વાલી પીનારા, ઓકે, અથવા હું એને આમ લખી શકું, જાની વાલી પીનારા. રેડી? આ રીતના લખી નાખું છું. ચાલો આ રીતનું છે. હવે શું થાય કે અહીંયાથી આ રીતનું ચક્ર. હવે કોઈ બી કમ્પાઉન્ડ છે એની જો ઉર્જા વધશે, ઉર્જા ક્યારે વધે? કે જો એમાં પ્રબળ લિગેન્ડ હોય તો. કારણ કે જો એમાં પ્રબળ લિગેન્ડ હોય તો એમાં ક્ષેત્ર વિભાજન ઝડપી થાય. એમ આઈ રાઈટ? મારા એક એક શબ્દ ઉપર ધ્યાન આપજો. જો લિગેન્ડ પ્રબળ છે, જો લિગેન્ડ પ્રબળ છે, નો ડાઉટ સર, એ જરૂરી નથી અષ્ટફલકીય હોય કે સમચતુષ્ફલકીય હોય. સમજાય છે? કે ઈજી ઉપર જાય કે T2G જાય એના ઉપર ડિપેન્ડ નથી. હું કહું છું કે જો પ્રબળ લિગેન્ડ છે તો એ કદાચ ઓક્ટોહાઇડ્રલ ક્ષેત્ર વિભાજન હોય કે ટેટ્રાહાઇડ્રલ ક્ષેત્ર વિભાજન હોય, થાય કેવું? ઝડપી થાય. અને જો ક્ષેત્ર વિભાજન ઝડપી થાય એનો મીનિંગ એની ઉર્જા વધશે, કારણ કે એની ઉર્જા ન સમજાણું. જો ક્ષેત્ર વિભાજન વધશે તો આ ઉર્જાનો ક્રમ દેખાય છે. ક્ષેત્ર વિભાજન વધશે તો ઉર્જા વધશે, કારણ કે આ જેટલું ક્ષેત્ર વિભાજન ઊંચું થાય એટલી આ ઉપરની ઈજી હોય કે T2G આ કક્ષક એટલી ઉપર જાય. એનો મીનિંગ કે ચોખ્ખું સર એની ઉર્જામાં શું થશે? વધારો થશે. અને જો દીકરા ઉર્જા વધશે તો એની તરંગ લંબાઈ ઘટશે. તરંગ લંબાઈ ઘટશે. જો તરંગ લંબાઈ ઘટે તો સર જાની વાલી પીનારામાં રાતો છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય. એમ આઈ રાઈટ? સર રાતાથી જાંબલી તરફ જતા તરંગ લંબાઈ ઘટે. બસ આટલી વસ્તુ ક્લિયર કટ કરી નાખો. હવે તમને રંગ આવડે. જો અહીંયા H2O આવો કેવો છે?
પ્રબળ. પ્રબળ લિગેન્ડ છે. હા. તરંગ લંબાઈ કેવી પ્રબળ લિગેન્ડ છે એટલે શું થશે? ઉર્જા વધારે. વધારે આવશે. વધારે હા. ઉર્જા આવશે તો તરંગ લંબાઈ ઓછી. ઓછી. તરંગ લંબાઈ ઓછી એટલે અહીંયા જોવો સવર્ગ સંયોજન દ્વારા ઉદ્ભવતો રંગ. આની હારે કોઈ દિવસ કન્ફર્મ ન કરતા. આ હું લખ્યું છે અવશોષિત વિકિરણનો રંગ છે. સમજ પડે છે? અવશોષિત એટલે હા. હું એના ઉપર હા. અને અહીંયા છે સવર્ગ સંયોજન દ્વારા ઉદ્ભવતો રંગ. તો કેવો છે? ભૂરો. ભૂરો એટલે આને બીજો આપણે શબ્દ કહીએ વાદળી. વાદળી. તો અહીંયા વાદળી જોવો વાદળીની તરંગ લંબાઈ ઓછી છે ને? જોવો તો હા. અહીંયા વાદળી છે તરંગ લંબાઈ ઓછી. સમજાણું કે નહીં? હા. કારણ કે પ્રબળ લિગેન્ડ. હવે એમોનિયા આવો. એમોનિયાનો રંગ હા. એમોનિયા H2O કરતા એમોનિયા પ્રબળ લિગેન્ડ ને? હા. સાહેબ એ પાણી ઓફ કરો. હા. સમજાય છે? ધેટ્સ વાય સર એમોનિયા હજી H2O કરતા ઊંચો. તો એમોનિયા એ જે ઉર્જા ઉત્પન્ન કરી હોય અલા સોરી H2O એ જે ઉર્જા ઉત્પન્ન કરી હોય એની કરતા એમોનિયા વધારે ઉર્જા. જો વધારે ઉર્જા ઉત્પન્ન કરે એટલે એમોનિયાની જે તરંગ H2O દ્વારા જે તરંગ લંબાઈ મેળવી હશે એની સાપેક્ષમાં એમોનિયાની તરંગ લંબાઈ હજી નીચી હશે. હા. અને હજી નીચી હોય તો એનો રંગ હજી નીચો એટલે કે જાંબલી રંગ મળે. જો હા. હવે આવી જાવ અહીંયા કોબાલ્ટ વાળામાં. રેડી? હવે એ પ્રમાણે તમે નીચે જોતા જાવ તો અહીંયા સમજ પડશે. એટલે આ રીતના ક્ષેત્ર વિભાજન દ્વારા તમે કોઈ બી સંયોજનો છે એનો રંગ કેવો છે કયા ઉપર આધારિત છે એ તમે આ રીતના નક્કી કરી શકો. પણ એના માટે તમને આટલી વસ્તુ ક્લિયર કટ હોવી જોઈએ તો કામનું. બાકી પછી રામના નામ લેવાના. ઓકે? કારણ કે E ઇઝ ઇક્વલ ટુ HC બાય લેમ્બડા ઉપરથી ખબર પડે. અને ઉર્જા ક્યાંથી ખબર પડે સર? મને ક્ષેત્ર વિભાજન ખબર હોય એટલે ઉર્જા મારા માટે બહુ ઈઝી થઈ જાય. કારણ કે એના માટે પાછી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્રબળ લિગેન્ડ છે કે નિર્બળ લિગેન્ડ છે. ઓકે? સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી બી યાદ કરી લેજો અને એના ઉપરથી બી ખબર પડી જશે. જો અહીંયા હું તમને ઉદાહરણ આપું કે અહીંયા જો 1 મિનિટ. ચાલો જો બરોબર દેખાય છે ને? ઓકે ચાલો. હવે શું છે કે NiH2O સર લીલો રંગ આપે છે. આપી શકે વાંધો નહીં. કારણ કે કેવો લિગેન્ડ છે? પ્રબળતામાં થોડો ઓછો પ્રબળ કહેવાય. એટલે જાની વાલી પીનારા. સમજાણું? એટલે આ લિગેન્ડની પ્રબળતામાં આવી શકે ન પણ આવી શકે એવું સંયોજન થઈ શકે. એટલે આપણે શું કહીએ કે સર આની ઉર્જા કેવી હશે? થોડીક વધારે હશે. જો થોડીક વધારે હોય તો એની તરંગ લંબાઈ ભાઈ થોડીક નીચી હોય તો અહીંયા લીલો રંગ આપી શકે. આપી શકે ને? કારણ કે જો વચગાળાનો રંગ થયો. હવે એમાં હું કરું છું? હવે જોજો. હવે હું એમાં EN નાખું છું. હું નાખું છું EN. હવે દીકરા EN નિર્બળ લિગેન્ડ છે. એમ આઈ રાઈટ? સાઈન H2O સાપેક્ષમાં તો નિર્બળ થયો. થોડીક નિર્બળતા એની આવે. નિર્બળ આવે એડ થયો એટલે રંગ જોવો ચેન્જ થઈને આછો ભૂરો થઈ ગયો. એનો મીનિંગ કે તમે હજી કઈ બાજુ ભાગ્યા? નિર્બળ લિગેન્ડ આવ્યો એટલે ઉર્જા શું થઈ? વૈધી આમાં. બરોબર છે? સોરી માય મિસ્ટેક. EN પ્રબળ લિગેન્ડ બહુદંતીય પ્રબળ લિગેન્ડ આવશે. પ્રબળ લિગેન્ડ આવશે બહુદંતીય છે. EN છે એટલે પ્રબળ લિગેન્ડ નાખો એટલે ઉર્જા વધી એટલે તરંગ લંબાઈ ઘટી એટલે લીલામાંથી આપણે થોડોક ઠેકડો મેરો વાદળી પર. સર પાછો એક EN નાખો બહુદંતીય લિગેન્ડ જોઈ લેજો. સ્પેક્ટ્રોકેમિકલમાં બહુદંતીય લિગેન્ડની પ્રબળતા છે. સર હવે ઈ ગયો ભૂરાથી જાંબલી તરફ. જોવો તો સર હજી એક નાખી દો લિગેન્ડ બહુદંતીય. તો સર આ ભાઈ કે હવે હું જાંબલી થઈને જ રહીશ, હું અવાજ નહીં કરું. ડન? કારણ કે લિગેન્ડ બધા પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ પરફેક્ટ EN 1 2 3 EN એટલે સોરી ઇથેન 1 2 ડાયમાઇન છે. પ્રબળ લિગેન્ડ છે સર. ઉર્જા વધારે. ધેટ્સ વાય એની તરંગ લંબાઈ ઓછી. જો તરંગ લંબાઈ ઓછી હોય તો એનો રંગ જાંબલી હોવો જોઈએ. રાઈટ? કોઈ ડાઉટ રહેશે આમાં? નેક્સ્ટ. હવે આ એક આનું મહત્વ છે વાંચી લ્યો ને. બરોબર છે? મહત્વ છે ક્યાં ક્યાં ઉપયોગો ને એવું બધું છે. પછી હું તમને EN એટલે અસરકારક પરમાણ્વીય ક્રમાંક સમજાવું. ચાલો એનું મહત્વ જોઈ લ્યો એકવાર. કાર્બોનિલ નિકલનો ઓલું સંકલન શીખવાડશે. હા તો વાંધો નહીં. ઓલી આજ દીવી બેન હતી એમાં છે. હું
ટેટ્રા કાર્બોનિલ નિકલ પ્રકાશસમ ઘટકતા દર્શાવતું સાહેબ ક્રોમિયમ ઓક્ઝેલેટ દર્શાવવાનું ઓલું ક્યાં દર્શાવે ઉભો રહે ઘડીક. ચાલો, કોણ છે ટેટ્રા કાર્બન? ટેટ્રા કાર્બોનિલ નિકલ. રેડી? હા ચાલો, નિકલનો પરમાણુ ક્રમાંક 28, એમાંથી ઓક્સિડેશન અવસ્થા 0 છે એટલે 3d8 4s2 થાય. રેડી ને? હા હા 3d8 4s2. ચાલો, 1 2 3 4 અને 5. ઓકે, 1 2 3 4 5 6 7 અને 8. હવે શું થાય કે અહીંયા કાર્બોનિલ આવે. હવે કાર્બોનિલ તમને ખબર હોય તો પ્રબળ લિગેન્ડ છે. કેવો છે? પ્રબળ. અને લિગેન્ડની પ્રબળતામાં સૌથી મોટો કાર્બોનિલ છે. કોણ છે? અહીંયા 4s ના 2 લખી નાખો, બરોબર? 3d8 4s2 અને 4p0. હવે શું કરશે કે એવો ધક્કો મારશે એટલે આ બે તો ભેગા થયા જ. જો 1 2 3 4 5 6 7 8 હજી અહીંયા વધ્યા એટલે s ના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. સમજાણું? હા એટલે હવે s અને p બે ખાલી. કાર્બોનિલ કેટલા છે? 4 છે. એક કાર્બોનિલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એવા કેટલા છે? 4. ધેટ્સ વાય sp3 સંકરણ. રેડી? હા નિકલ છે sp3 સંકરણમાં હોય. ચાલો, બીજાનો કોનો પ્રશ્ન હતો ભાઈ? ચાલો, હવે આ કોનો છે? સીસ en દર્શાવે એના જે ઓક્ઝેલેટ ના દર્શાવે હે નો દર્શાવે નો હે દર્શાવે ને ફિક્સ ને ટ્રાન્સફર નો દર્શાવે. હું સર એમ કહું છું કે ઓક્ઝેલેટ ને ઈએન બંને ના દર્શાવે પ્રકાશસમ ઘટકતા ઓકે તો હું આ પ્રશ્ન પહેલા લખું છું એ ભણાવી લઉં કે પછી તું કે ભણાવી લઉં? કે લાઈનમાં 3 મોકલા હતા. ચાલો, હવે જો, હવે આની પહેલી વસ્તુ કે આનો ઓક્સિડેશન આંક કેટલો થશે? ક્રોમિયમ. પહેલી વસ્તુ આમાં બે જ વસ્તુ આપી છે. તો સર +2 થાય ને સર ઓક્સિડેશન ના કક્ષક તો 3d થઈ. હાલો, હા પ્લસ સવર્ગાંક કઈ 6 થયો હા કતો છે અને સર ઇલેક્ટ્રોન સર +3 +2 થાવી જોઈએ. હા પ્લસ કાંઈ નહીં, ચાલો, એના 4 માર્ક્સ. અને સર એમો સાહેબ શું કરી ખબર આયરન છે અમારે સર +3 લખો ને તો સાહેબ ઉપર સાહેબ પ્લસ આવું પડે એને એવું કર્યું. હા, પ્લસ આપવું પડે. ચાલો, પછી શું છે? ઓક્ઝેલેટ ક્રોમિયમ. ચાલો, ક્રોમિયમ છે ને ઓક્ઝેલેટ છે. ઓક્ઝેલેટ દ્વિદંતીય લિગેન્ડ થયો. ઓક્ઝેલેટની -2 એવા 3 -6 પેલી બાજુ જાય +6 -3 +3. બે આન્સર આવવા જોઈએ. બે આન્સર આવવા જોઈએ બીકોઝ કારણ કે ઓક્ઝેલેટ છે કિલેજન્ય લિગેન્ડ છે, પંખા જેવી રચના બનાવે છે એટલે એને આપવું જ પડે. હા ચાલો, એક હજી એક્સ્ટ્રા 4 માર્ક્સ. પછી શું છે? ખબર પડી ચુંબકીય વાળો આઈડિયા આવી ગયો કે? આવી ગયો સર. એમાં સર મેં શું કર્યું ખબર? હા, અચ્છા CN6 હતો ને CN છે પ્રબળ લિગેન્ડ ના એનો સર નતો ગણતો તાની અચ્છા. લિગેન્ડ નતો કરતો આવા એટલે પ્રબળ ધક્કો મારીને પછી જોયા નહીં હોય. એ સાહેબ નતો જોયો. હા એટલે ધક્કો માર્યા વગર જોયા હશે. કઈ નહીં, ઓકે, ચાલો. બાકી સર ઓલો ઉપરલા બે કયા?
ઓલા બે સર આ ઓક્સિડેશન કરતા તરીકે પ્રબળતાનો ક્રમ એ સેમ ના ખબર પડી ખબર ચાલો છે ને ચલો પેલો ઓપ્શન છે VO+2 અહીંયા વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ +5 રેડી Cr2O7 -2 માં કેટલી થઈ +6 હા +6 ક્રોમિયમ એકની જ કહું છું ઓકે અને MnO4 માઇનસ એ ભાઈ આ કોઈનું માઇક ચાલુ છે બહુ ખરાબ રીતે ચાલો +7 ચાલો ઓક્સિડેશન આવી ગયું બધાની હવે જોવો તો આ લોકો એવું કહે છે કે કોણ પ્રબળ રિડક્શન કરતા તરીકે છે હવે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના શું હોય 3d5 4s2 હવે બધા ઇલેક્ટ્રોન ગુમાવી નાખે છે એટલે આની પાસે સુપડા સાફ થઈ ગયા 3d0 4s0 ક્રોમિયમની કેટલી હોય 3d5 4s1 એમાંથી 6 ગુમાવી દે છે ધેટ્સ વાય 3d0 4s0 હે ને રાઈટ ને આ હા ચાલો વેનેડિયમની કેટલી હોય પરમાણ્વીય ક્રમાંક 23 હોય 3d3 4s2 ચાલો અહીંયા જ છુપડા સાપ હવે આવો કે આપણે એક વસ્તુ છે કે એનો મિનિંગ આ ચોખ્ખો એ થયો કે આ પ્રબળ રિડક્શન ઓક્સિડેશન કરતા તરીકે કારણ કે હવે પોતાનું ઓક્સિડેશન નથી કરી શકે એમ એટલે સામેવાળાનું રિડક્શન કરે રેડી હવે પોતાનું ઓક્સિડેશન કરી નથી શકે એમને સામેવાળાનું રિડક્શન કરે અહીંયા અટવાવ એટલે તમારે એક જ ભગવાનની દયાથી એક સક્રિયતા શ્રેણી યાદ હતી સોમ સીતા હાલે ટીનિયા ક્રેજી રેડી તો ક્રોમિયમ મને અહીંયા દેખાણો મેંગેનીઝ મને અહીંયા દેખાણો ધેટ્સ વાય વેનેડિયમ એની નીચે જશે તો ઉપર તરફ જતા કયો ગુણધર્મ વધે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ વધે ધેટ્સ વાય મેંગેનીઝનું ઓક્સિડેશન સૌથી વધારે થાય ક્લિયર પછી ક્રોમિયમ અને પછી વેનેડિયમ અને જો એમ ન જોવું હોય તો આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જાઓ એટલે એ બધા છે પોતાનું રિડક્શન કરવાનો ગુણધર્મ વધારે ધરાવે ઓક્સિડેશનનો નહીં પોતાનું ઓક્સિડેશન કરવાવાળા કોણ એસ બ્લોકના એલિમેન્ટ્સ કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે ડાબી બાજુ વાળા બધા જેમ જાવ ને એમ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ડન ચાલો બીજો પ્રશ્ન અસ્તિત્વ નથી દિશાનું હે નીચે પૈકી કયા દિશાનું અસ્તિત્વ નથી ચાલો હા એ તો થિયરિકલ પ્રશ્ન છે જો NH હા CuSO4 વાળું કોઈ દ્વિક્ષાર હોય જ નહીં કોપર સલ્ફેટ વાળો કોઈ દ્વિક્ષાર જ ન હોય બાકી બધા જ હોય અમે તો એમ લાગે નિકલ વાળું હોય છે કેમ કે નિકલ વાળું તો જોઈએ જ નહીં કે ક્ષાર આવે નહીં દ્વિક્ષાર વાળું એ ના હોય એટલે સાહેબ કેમ ના હોય એટલે આ કયો રીઝન કોપર છે ને કોપરનો કમ્પાઉન્ડ બરોબર છે એ ઇલેક્ટ્રોન જોવો ગુમાવીને કોપર સલ્ફેટ બને છે કોપર સલ્ફેટ કોઈ દિવસ દ્વિક્ષાર સ્વરૂપે જ સંયોજન જોવા ન મળે નિકલનો ઇવન દ્વિક્ષાર હોઈ શકે જો એમોનિયમ સલ્ફેટ તો બધામાં છે Fe ઝિંક અને નિકલ એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાઓ વધે ઘણીવાર પણ કોપર કમ્પાઉન્ડ એવો છે કે કોપરની બે ઓક્સિડેશન અવસ્થામાં સ્ટેબલ હોઈ શકે +2 ને +1 એટલે ઘણીવાર એ મોર થૂથું જે આપણે કહીએ છીએ બરોબર છે CuSO4 તો એ દ્વિક્ષાર કહેવાય નહીં કારણ કે CuSO4 ને તમે શું કયો મોર થૂથું જ કયો ને વાદળી રંગનું દ્રાવણ હોય તો એ વાદળી રંગનું એ દ્વિક્ષાર તરીકે કામ કરી શકે નહીં એટલે કોપર સલ્ફેટ કમ્પાઉન્ડ હોય ને એ દ્વિક્ષારમાં કાઉન્ટ ન થાય સર કે આપણે સર ઝિંક સલ્ફેટ હોય બરાબર છે હા સર એના બાદ એક આયુગ્મિત ઇલેક્ટ્રોન જ નહીં હોય સર એ ક્યાંથી બનાવશે હવે જો પેલી વસ્તુ કે ઝિંક સલ્ફેટ બનાવે ને ઝિંક સલ્ફેટ તો એ સંક્રા એ શું થશે દ્વિક્ષાર એટલે કોને કહેવાય કે એકથી વધારે ક્ષારો ભેગા કરો ત્યારે અને મૂળ ક્ષારના ગુણધર્મ ન બદલે પણ જેવું તમે કોપર સલ્ફેટ નાખશો ને કમ્પાઉન્ડ એની અંદર તો કોપર સલ્ફેટ શું થશે કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે ને એ વાદળી રંગનું દ્રાવણ એ એમોનિયમ સલ્ફેટ અને H2O ના કમ્પાઉન્ડને ચેન્જ કરી નાખશે જો ચેન્જ કરી નાખે તો આ કોપર કમ્પાઉન્ડ છે ને કોપર કોપર એ સંકીર્ણ સંયોજનમાં કન્વર્ટ કરી દે કેમાં સંકીર્ણ સંયોજનમાં પ્રબળતાથી એટલે સંકીર્ણમાં વહી જાય તો તે સંકીર્ણ ક્ષાર થઈ ગયો દ્વિક્ષાર નો કહેવાનો એટલે ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ હા હવે En વાળું છે એક એટોમિક વાળું નંબર વાળું કાલ કરાવશું
હવે ગુરુ શુક્રવારે થશે ને. હા ઓર્ગેનિક મેટાલિક બોન્ડ છે અને પછી પેલું છે. ઓકે.